પિતાના ફાટેલા બૂટ. દીકરાને પોતાના પિતાની મહેનત ત્યારે જ દેખાય છે જ્યારે તે પોતે કમાવા લાગે છે. સવારના 5 વાગ્યા હતા. ઘરના બધા સૂઈ ગયા હતા, પણ રમેશભાઈ રોજની જેમ શાંતિથી ઉઠી ગયા. ધીમેથી દરવાજો ખોલ્યો જેથી તેનો દીકરો અવસર જાગી ના જાય. જૂની જગ્યાએથી ફાટેલા બૂટ પહેર્યા, હાથમાં ટિફિન લીધું અને ફેક્ટરીમાં કામ કરવા નીકળી ગયા. દરરોજ 12 કલાકની નોકરી, ઉનાળો હોય કે શિયાળ, એક દિવસની પણ રજા નહીં, કારણ કે તેમને એક જ સપનું હતું, મારો દીકરો મોટો માણસ બની જાય. અવસર ખૂબ હોશિયાર હતો, પણ કિશોર અવસ્થામાં તેને લાગવા લાગ્યું કે તેના પિતા ખૂબ જૂના વિચારોના છે. જ્યારે મિત્રો નવો મોબાઈલ બતાવે ત્યારે તે ઘરે આવીને ગુસ્સો કરતો, પપ્પા, બધાના પાસે નવીન મોબાઈલ છે, તમે મારા માટે કંઈ નથી કરી શકતા. રમેશભાઈ માત્ર સ્મિત કરતા, થોડો સમય આપ બેટા. એક દિવસે અવસરે જોયું પપ્પાના બૂટમાંથી પાણી અંદર જઈ રહ્યું હતું. તે બોલ્યો, પપ્પા, નવા બૂટ લઈ લો. રમેશભાઈ હસીને બોલે, હજી ચાલે છે. પણ હકીકત એ હતી કે આજ અઠવાડિયામાં અવસરની કોલેજની ફી ભરવાની હતી અને નવા બૂટના પૈસા ફીમાં વપરાઈ ગયા. સમય પસાર થયો. અવસર શહેરમાં મોટી કંપનીમાં એન્જિનિયર બની ગયો. મોટો પગાર, મોટી ઓફિસ અને નવી દુનિયા. કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે ઘરે ફોન કરવાનો પણ ટાઈમ નહોતો. દર રવિવારે રમેશભાઈનો ફોન આવતો, બેટા કેમ છે? અવસર જવાબ આપતો, પપ્પા મીટિંગમાં છું, પછી વાત કરું. એક દિવસ ફેક્ટરીમાં કામ કરતી વખતે રમેશભાઈને અચાનક છાતીમાં દુખાવો પડ્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પાડોશીઓ અવસરને ફોન કર્યો. અવસર દોડતો ઘરે આવ્યો. હોસ્પિટલના બેડ પર પપ્પાને સૂતા જોયા. તેમની બાજુમાં જઈને બેસી ગયો. તેમની બાજુમાં એક જૂની થેલી પડી હતી. અવસરે થેલી ખોલીને જોયું. અંદર એના બાળપણના બધા રિપોર્ટ કાર્ડ હતા. પહેલી ક્લાસમાં બનાવેલું એક નાનું કાર્ડ હતું, જેમાં લખ્યું હતું, મારા પપ્પા દુનિયાના સૌથી મજબૂત માણસ છે. થેલીના ખૂણામાં એ જ ફાટેલા બૂટ પડ્યા હતા. નર્સે ધીમેથી કહ્યું, આ બૂટ બદલવા માટે અમે ઘણી વાર કહ્યું, પણ તેઓ કહેતા, હજુ થોડા દિવસ ચાલશે, મારા દીકરાનું ભવિષ્ય પહેલા. અવસરના હાથમાંથી બૂટ સરકી ગયા. તે પહેલી વાર સમજ્યો કે તેના સપના માટેનો રસ્તો પિતાના ફાટેલા બૂટમાંથી પસાર થયો હતો. તે પપ્પાના હાથ પાસે બેસી ગયો. રડતા રડતા બોલ્યો, પપ્પા, તમે મને દુનિયાની દરેક ખુશી આપી, પણ હું ક્યારેક પૂછ્યું જ નહીં કે તમને શું જોઈએ. રમેશભાઈએ ધીમેથી આંખો ખોલી નબળા અવાજમાં બોલે, મને કંઈ નથી જોઈતું બેટા, તું ખુશ રહે, એ જ મારી આખી કમાણી છે. અવસરે પપ્પાનો હાથ પોતાના માથા પર મૂક્યો. એ દિવસે તેણે નક્કી કર્યું, હવે જીવનમાં કેટલી મોટી મીટિંગ હોય, દરરોજ પોતાના પપ્પા સાથે વાત કરવા માટે સમય જરૂર કાઢશે, કારણ કે પિતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં નથી દેખાતો. તે તો તેના ફાટેલા બૂટ, અધૂરી ઈચ્છાઓ અને સંતાન માટે કરેલા નિશબ્દ ત્યાગમાં છુપાયેલો હોય છે. શીખ, પિતા ઘણીવાર હું તને પ્રેમ કરું છું એમ નથી કહેતા, પણ તેમની આખી જિંદગી એ જ વાક્યમાં વીતી જાય છે.